ડુંગરાના સંગે નાચી રહેવો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો ડુંગરાના સંગે નાચી રહેવો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો સાચા સંતોના સંગમાં રહીને ભક્તિના રંગમાં રંગાવો સાચા સંતોના સંગમાં રહીને ભક્તિના રંગમાં રંગાવો ભક્તિની મસ્તીમાં મત બનીને ભક્તિની મસ્તીમાં મત બનીને સારી ઉંમરે વિતાવો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો ભક્તિની મસ્તીમાં મત બનીને ભક્તિની મસ્તીમાં મત બનીને સારી ઉંમરે વિતાવો ગુરુજી મારા ડુંગરાના સંગે નાચી રહેવો ડુંગરાના સંગે નાચી રહેવો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો ડુંગરાના સંગે નાચી રહેવો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો કહે જાતો ગુરુદ્વાર છોડીને ક્યાંય મારે નાચી જાવો ગુરુદ્વાર છોડીને ક્યાંય મારે નાચી જાવો તારા ચરણોની સેવાઓ કરતા તારા ચરણોની સેવાઓ કરતા જતે પ્રભુ મોજ માગો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો તારા ચરણોની સેવાઓ કરતા તારા ચરણોની સેવાઓ કરતા અંતે પ્રભુ માતા માગો ગુરુજી મારે ડુંગરાના સંગે નાચી રહેવો સત્સંગતજી આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે જે આપણા ગુરુવર્ય કે અમદાવાદથી પધારેલ એમના સહકુટુંબ સાથે કિંમતી સમય ફાળવી અને ડુંગરાળ વિસ્તારના અંદર આવી અને આપણે આદિવાદી ઉપાધિઓમાંથી મુક્ત બનાવે છે અને દરેક મહાત્માઓને અવળા માર્ગ જે એટલે કે જે જ્ઞાનનો જો માર્ગ જે ખબર નથી સમજણ નથી તો છે આપણે સમજણથી આ ગુરુના માધ્યમથી મળી એટલે જ કીધું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ ગુરુદેવ નમઃ તો સાત્સંગતજી આપણા આવા ગુરુવર્ય જે મળ્યા છે એના સાનિધ્યમાં રહી પોતપોતાના જીવને આગળ ધપાવે છે સાત્સંગતજી જેવી રીતે 1000 ખીલી મળે છે છતાં એ તરી શકતી નથી પણ એ ખીલી જો લાગણાનો સંગ કરે છે તો એ 100% તરે છે તો સાત્સંગતજી આપણા દરેક સંત મહાત્માના મેન જે સ્ટેજ ઉપર જે બિરાજમાન છે કેન્દ્ર બિંદુ છે આપણા જે ગુરુવર્ય છે એમના માધ્યમથી આપણા સદગુરુ જે નિરાકારમાંથી જે સાકાર રૂપ લઈ અને આવેલા એમની પણ ઓળખાણ કરાવી તો સાત્સંગતજી ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાઈએ સત્સંગ
ઉપકાર ભૂલાયના દર્શન પ્રભુના સદગુરુ વિના પાયના આપણને એક પ્રભુ પરમાત્માની ઓળખાણ મળી છે તો ત્યારે સાત સંગતથી આપણે ક્યાંથી આવ્યા અને ક્યાંથી ક્યાં અંતે આ શરીર છોડી જવાનું છે એની પ્યારે સાત સંગતથી આ એક આપણા ગુરુ તેજ પર બિરાજમાન છે એ પ્યારે સાત સંગતથી આપણે એક સાચા ભગવાનની ઓળખાણ કરાવે છે તો પ્યારે સાત સંગતથી આ કળિયુગની અંદર અત્યારે દેવી દેવતાઓ છે એને પ્યારે સાત સંગતથી નથી જાણતા એ પૂજે છે પણ પ્યારે સાત સંગતથી ઘરની અંદર પોતાના બાળકને ખાવા માટે ઘી નથી લાવી શકતા અને પ્યારે સાત સંગતથી જે નથી બોલતી મૂર્તિ એની સામે જઈ અને પ્યારે સાત સંગતથી ઘીના દીવા કરે છે પણ પ્યારે સાત સંગતથી જીવતી જાગતી જો મૂર્તિને પ્યારે સાત સંગતથી ઘી આપી અને એને રોટલો ખવડાવશો તો પ્યારે સાત સંગતથી એ આશીર્વાદ આપશે અને મૂર્તિની અંદર જઈ અને તમે પ્યારે સાત સંગતથી માથું પછાડશો છતાં પણ પ્યારે સાત સંગતથી આશીર્વાદ ના આપી શકે